ગાંઠિયો બી અહીંયાથી જ ઘા કર ઠેક અહીંયાથી જ હવે 3 2 1 હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ ને આ વ્લોગ આપણે જો ક્યાંથી સ્ટાર્ટ કરી રહ્યા પાછળ મસ્ત મજાનું તળાવ છે આખું ને આપણે આવ્યા અહીં હમણાં હળવદ કાલે આપણે બાઇક લઈને નીકળ્યા હતા કચ્છમાં જવા માટે અમદાવાદથી કચ્છ તો આપણે વચ્ચે સ્ટોપ કર્યો હોય અહીંયા માસીના ઘરે હળવદ મસ્ત સવારના શણેશ્વર કંઈક કહેવાય જગ્યાનું નામ શણેશ્વર મંદિરે તો બારે અહીંયા ગાર્ડનમાં મસ્ત ઠંડી હવાએ લાગેલી આજે સવારના આપણે આવી ગયા હતા ગાર્ડનમાં તો કેટલા બધા હિંચકા લસરપટ્ટી એ ઘણી બધી રમવાની એક્ટિવિટી એ ક્યાં સુધી મસ્ત મજાનું શું વ્યૂ આવેલો બેન એ તારારું હિંચકા નથી પણ આ તો જો હિંચકા કેટલા નીચે આવી તો જો પણ આ એને ચપ્પલ ઉડી ગયું જો સીધા હિંચકો ખાઈને ઉપાય હા મેં તળાવમાં શું કેવું ચપ્પલ ઉતરી ગઈ ચપ્પલ જાય નહીં હો અમે જજે સપાટી ખાવાનું વિચારેલો સપાટી અમુ જોવો રો તે હાથે યાર રો ભેણે શું તું આવો હેલો ગાઈસ લસપટી ખાવાનું નથી આપે જો આખી લસપટી ફિટ થઈ જાવ એટલી જ લસપટી તો ગાઈસ આપણે થોડીક વાર અહીંયા ગાર્ડનમાં બેઠા મસ્તી કરી બધા રાઈડમાં ગયા નાની એવી તો હવે જઈ સામેની સાઈડ તળાવ છે ને એની બાઉન્ડ્રીમાં તો આપણે પહોંચ્યા અહીંયા તળાવના કિનારે એ સામે હતા હું બગીચામાં આપણે ત્યાંથી આવ્યા આપણે અહીંયા તો ગાઈઝ આ સ્કૂલ છે સાંદીપની સ્કૂલ જે આપણા કિશનભાઈની એ હળવદમાં અહીંયા ભણતા પહેલા સાંદીપની સ્કૂલમાં હોસ્ટેલ એની ગાઈસ હમણાં આપણે ઘરે આવી ગયા અહીં જોઈ રહ્યા હવે થોડીક વાર ટીવી પછી જમી કરી ને પછી જશું બપોરના આપણે વાડીએ અહીંયા માસાની વાડીએ અહીંયા બહુ દૂર છે બસમાં જશું આપણે જોશું ત્યાં માસાનું ફાર્મ હાઉસ તે બનાવ્યું આપણે પહેલા ગયા હતા ત્યાં કામ ચાલુ હતું ને હવે બની ગયું જોઈ કેવું લાગેલું તો ગાઈસ થઈ ગયા છાંટા ચાલુ જોરદાર ચાલુ થઈ ગયા જો હવે આપણે કઈ જશું વાડીએ ખબર નહીં બંધ થશે જ જશું ગાઈસ હમણાં જઈ રહ્યા આપણે મોલમાં આપણે ચપ્પલ લેવા માટે નવી ચપ્પલ લેવાની જોતા આવી સારી હોય તો લઈ લેશું જવા દે આખું જંગલ હે પણ ઝાડો હોય તો કેવું જોરદાર કેમ આવડો ટન લીધું કેવું છે ઘસી જશે અહીંયા પાણી ભરાઈ ગયું વરસાદ પડે તો સવારના તે આપણે મોલની અંદર તો પહોંચી આવ્યા પણ આપણું મેઇન પ્રોબ્લેમ કે આપણા પગની સાઇઝ આપણા હાઇટ જેટલી છે 10 નંબરના આપણે ચપ્પલ જોઈશે એટલા માટે એનું સેક્શન ગોતી રહ્યા આપણે ક્યાંક જ મળે 10 નંબર તો અમુક 2-3 ટ્રાય કરી રહ્યા આ ગ્રીન કેવી લાગી રહી જો કઈ આપણે આ બે ચપ્પલ જો સેટ સારી એવી લાગે રહી જો આ એક પહેરી આપણે તો આ સારી લાગે રહી ને આ રહી એક આ પસંદ આવી આપણે આ ફાઇનલ કરી હતી પણ આપણા પગ કસ આવેરો બારે ને આ છે 10 નંબર જ આ 10 નંબરે કોઈ નથી પણ હવે આપણે 11 નંબરની પૂછા કરી પણ 11 નંબરમાં તો કોઈ ચપ્પલ જ નથી ના જ પાડી દીધી ચાલો અહીંયા તો ક્યાંય ના દેખાણું તો પાછળના ગોડાઉનમાં જોઈએ હવે ગોડાઉન તો જો કેટલું મોટું હોય તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા મોલમાંથી પાછા તો પૈસા જઈ રહ્યા પાછા બીજી દુકાનમાં ચેક કરવા માટે ત્યાં 11 નંબર છે કે નહીં જોઈ કારણ કે 11 નંબર જ આપણે પૂરા થશે બાકી તો નહીં થાય ઘરે જવા દે ઘરે બીજી દુકાનમાં નહીં આવે ગાઈસ હવે બાઇક મૂકી ને હવે આપણે જઈ રહ્યા બસ સ્ટેશને ગાઈસ આપણું પ્લાન બને રહુંમાં ફાર્મ હાઉસમાં ત્યાં કને એક બાજુમાં જ હોજ જે આપણે વાળીએ નાનો સ્વિમિંગ પુલ કહી તો ચાલે તો એમાં નાહવાનો પ્લાન થાય રહ્યો તે એ કિશન હમણાં કહેરો મને કે આ જો એના હાથમાં થેલી જોઈ મેં પૂછ્યું શું એમ થેલીમાં એ કે તારા કપડાં એટલે એને રીતે એને શોર્ટ્સ લીધા એને બધું લીધું હોય આપણે હું નાહવાનું પ્લાન એમ કીધું નાહવાનું હોય આ તો થેલી જોઈ ત્યારે ખબર પડી નાહવાનું પ્લાન કરેલો એમ તો જોઈએ શું થાય રૂમમાં હવે પૂછીએ આપણે હળવદના બસ સ્ટેશન ઉપર તો આપણે સીટ મળી ગઈ બેસી ગયા તો સીધા વાળીએ તો ગાઈસ આપણું પોપટ થઈ ગયું હે એ જે બસમાં બેઠા હતા એ બસ તો ક્યાંક બીજા રસ્તે જ જવાની હતી આપણા વાડીવાળા રસ્તે નથી જવાની તો આપણે બસમાંથી ઉતરી ગયા ને હવે રિક્ષામાં જવાનું પ્લાન નક્કી કર્યું આપણે તો ગાઈસ આપણે રિક્ષામાં બેસી ગયા હવે જો ક્યાં છેક પાછળ બેઠા આપણે તો
તો ગાઈસ જો વરસાદ ચાલુ થઈ ગયો હે ને આ ભાઈ કપડાં લઈ આવ્યા હોજમાં નાહવા માટે. તો આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયા. આપણે પહોંચી આવ્યા ને હવે આ કાચા રસ્તે આગળ જવાનું હોય, કંઈક 2 કિલોમીટર જેટલું હોય. આપણે આર્ટિકલ લઈને લેવાય પણ આપણા ડ્રાઈવર જો રાખને હિંમત પડી હતી કોઈ ના. અરે ગાડી આવતી હતી એટલે સાઈડ કરી દીધી, વચ્ચે ઊભી જગ્યાએ આરામથી નીકળી જાય. આ ડ્રાઈવર આપણા નવા આવ્યા એને ખબર નથી ગાડી ક્યાં પાર્ક કરવી શું કરવી, એટલે કિશનભાઈ થોડીક સલાહ દેતા હતા. ડ્રાઇવિંગ કરશે કે બનશે ઉધર માથાજી એવું જો નકો નહીં તો ગાડી હું ઓ ભાઈ યાર ના જ પડી ગયા. ભાઈ જાઓ આ જો ગાઈસ આમાંથી બધા આવરા કટિંગ વાળા બધા સાઈડ માં હટી ગયા, બધા આમ જોયા રાખેલા પરાટી જાઓ ગાડી આવે કારણ કે ડ્રાઈવર એવા તો બધા સાઈડ માં હટી ગયા. જો ગાઈસ આપણે પહોંચી આવ્યા આયરો ફાર્મ હાઉસ ને આયરો હોજ. હાલ ઉપર જઈને જોઈ એ રામ ઓય હા જો સાફ થઈ ગયો એકદમ, સાફ એકદમ એવો. હાલો પેલા ફાર્મ હાઉસ ને આપણે વિઝિટ કરી લઈ પછી જશું હોજમાં. નવું હે આ તમારું નવું હોય એ માસા નો ટ્રેક આપણે પેલી વાર જોયું જીવો મહેન્દ્ર જીવો. ત્યાં પાછળ આ બ્લોઅર 10 છટાનું આપણે કને પણ આ અમારું બ્લોઅર ગોળ આ જો ટાંકો મોટો આનો કેટલા લીટરનું હે? અમારે 600 લીટરનું હોય. બાકી બીજા ખાતર વાતર દવા નહીં પડીએ વાડીનું બધું. આ ટ્યુબ મળ્યું એક આપણે પણ આમાં હવા નથી, હવા પુરાવી પડશે. બંસીબેન ફોન કરી ગાડી લઈને આવે એમાં આપણે પંપ પૂરેલી પંપ ક્યાં ગાડીમાં? પડ્યો હોય. અચ્છા તો બંસી આવશે ને ગાડી લઈને ગઈએ તો પંપથી આપણે ભર નાખીએ. હાલો ઉપર આલી ઉપર જોતા આવી હવે આવેરી બંસી ગાડી લઈને આવેરી. શું વ્યૂ આવેરો હા હા જોવો તો ખરા. આખી દાડમની વાડી અહીંયાથી દેખાય છે. એકદમ અંધારું થઈ ગયું, વરસાદ જેવું વાતાવરણ. આપણે નાવાનું કપડાં લઈ આવ્યા, ભલે અહીંયા વરસાદ નથી પડતો, થોડીક વાર જશું નાવા. હવા લાગે રહી એકદમ ખુલ્લું. આને તો ફાર્મ હાઉસ કહેવાય. ભણે ઓય ગાડીમાં પંપ પડ્યો હોય કાઢને ને એરો કંઈક અંદર છે સ્ટોર રૂમ હમણાં બંધ પડ્યો હોય. મસ્ત મજા ખાટલા બાટલા રાખીને આરામ કરાય, મજા આવે. તો ગાઈસ આપણે કપડા ચેન્જ કરી લઈ પછી હવે જઈએ સીધા અહીંયાથી આપણા સ્વિમિંગ પુલમાં. હવે હોજની સ્વિમિંગ પુલમાં ગાઈસ આપણે ચેન્જ કરી લીધું હોય. ઉપર યલો નીચે બ્લેક. કિશનભાઈ નું જો બ્લેક એન્ડ વ્હાઈટ કલરિંગ આખો કલરફુલ કર ઘાટીઓ અહીંયાથી જ ઘા કર. ડૂબી નહીં જાય ને હવા ઓછી એટલે પંપ આતો ને ભરી નથી ઠેક અહીંયાથી જ હવે. તો ગાઈસ આપણે રેડી 3 2 1 સ્ટાર્ટ. તો હવે આમ સ્વિમિંગ કરતા જઈ થોડેક ઊંધી ફોન લઈને જ આપણે ટ્રાય કરીએ. હાલો તો ગાઈસ હવે પાણીની અંદર આપણે ડૂબકી લગાવી ફોન અંદર લઈ જઈએ ટ્રાય કરી 3 2 1. તો હવે 3 2 1 સ્ટાર્ટ. ગાઈસ આપણે નાહી ધોઈને થઈ ગયા ફ્રેશ, પાછા કપડા ચેન્જ કરી દીધા આપણે. મજા આવી ગઈ એકદમ નાવાની, મજા આવી ગઈ ની કિશનભાઈ નાવાની. રેડી એકદમ મજા આવી હો. આંખો થોડી લાલ થવા માંડી હવે. આંખ થોડી કોઈ બળે છે. હાલો હવે જઈ રહ્યા ઘરે ને આજે જમવાનું પણ આપણે નાસ્તા પાણી જેવું છે કંઈક બારે કરશું આજે. તો ગાઈસ હમણાં આપણે બારે આવ્યા જમવા માટે. તો આપણું પેલું મૈસૂરી મસાલા આવી ગયો ઢોસો. સેકન્ડ આપણા ચીની રોલ આવી ગયા. તો હવે આપણે પ્લેન પેપર ઢોસો મંગાવ્યો એક. તો નેક્સ્ટ ઓપન ચીઝ